डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BA પેપર 9 HISM 309 અને HISMJ 401 પેપરનું નામ છે ભારતનો ઇતિહાસ ઈસવીસન 1818થી ઈસવીસન 1964 સુધી, તેનું એકમ 8 વાઇસરોય લોર્ડ લિટનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1858ની 1 નવેમ્બરે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ તાજે હિન્દુસ્તાનનો વહીવટ સંભાળી લીધો. ત્યારથી હિન્દુસ્તાનનો ગવર્નર જનરલ દેશી રાજાઓ સાથેના સંબંધમાં તાજનો ખાસ પ્રતિનિધિ વાઇસરોય પણ ગણાતો. 19મી સદીના અંત સુધીમાં હિન્દમાં શાસન કરવા માટે લોર્ડ લિટનથી લઈને લોર્ડ નોર્થબુકની ભારતના વાઇસરોય તરીકે નિમણૂક કરવામાં આવી. લોર્ડ નોર્થબુક પછી લોર્ડ લિટનની વાઇસરોય તરીકે નિમણૂક થાય છે. વાઇસરોય તરીકેની તેની કામગીરી બળવા પછીના અશાંત વાતાવરણને શાંત કરવાની હતી. વાઇસરોય લિટન સમક્ષ નાણાકીય નીતિના પ્રશ્નો, દુષ્કાળ નીતિ, સનંદી નોકરીઓમાં હિન્દીઓને સામેલ કરવાનો પ્રશ્ન વગેરે વહીવટી પ્રશ્નો હતા. પરંતુ તે પોતે સ્વભાવે તુમાખી અને સામ્રાજ્યવાદી મનોદશા ધરાવતો હતો અને તેના જેવી જ સામ્રાજ્યવાદી મનોદશા ધરાવતા ઇંગ્લેન્ડના રૂઢિચુસ્ત વડાપ્રધાન લોર્ડ ડિઝરાયલે તેને અફઘાનિસ્તાનમાં સામ્રાજ્યવાદી આક્રમણકારી નીતિ આગળ ધપાવવા માટે ખાસ પસંદ કરી મોકલ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે લોર્ડ લિટનના સુધારા વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ લિટનની આંતરિક નીતિ જે કહેવાતા સુધારા તરીકે ઓળખાય છે, તેમાં પહેલી છે દુષ્કાળ નીતિ. લોર્ડ લિટનની કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ હતી. ઈસવીસન 1876થી 78ના સમયમાં દક્ષિણ ભારતના ઘણો બધો પ્રાંત મદ્રાસ, મુંબઈ, હૈદરાબાદ, મૈસૂર અને બીજા વર્ષે મધ્ય ભારત તથા પંજાબ દુષ્કાળગ્રસ્ત બન્યા. બધા જ મળીને કુલ 2,57,000 ચોરસ માઇલ વિસ્તારમાં દુષ્કાળ ફેલાયો હતો અને 58 લાખ લોકો તેમાં ફસાયા હતા. ભૂખમરો, તાવ અને કોલેરાથી 50,000 લોકો એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત 5 લાખથી વધુ લોકોની જાનહાનિ બ્રિટિશ ભારતના પ્રદેશોમાં જ થઈ હતી. અંગ્રેજ સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સહાય અને રાહત આપવા લીધેલા પગલાં અપૂરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આમ તો તાજના શાસનની શરૂઆતથી જ હિન્દના કોઈને કોઈ ભાગમાં દુષ્કાળ પડતો હતો. જેમ કે લોર્ડ કેનિંગના સમયની વાત કરીએ તો લોર્ડ કેનિંગના સમયમાં ઈસવીસન 1861માં આગ્રા, રાજપૂતાના તથા પંજાબમાં દુષ્કાળ પડ્યો હતો, પરંતુ આ સમયે રાહતના કોઈ ખાસ પગલાં લઈ શકાયા ન હતા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1866માં વાઇસરોય સર જ્હોન લોરેન્સના સમયમાં ઓરિસ્સામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેમાં લગભગ 20 લાખ માણસો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. પરંતુ બંગાળના ગવર્નરના ખોટા આશ્વાસન ભર્યા અહેવાલોએ વાઇસરોય દોરવાઈ ગયા હતા અને આ ભયંકર જાનહાનિ અટકાવવા ખાસ પગલાં લઈ શક્યા ન હતા. પરંતુ 2 વર્ષ પછી ઈસવીસન 1867થી 69ના વર્ષમાં રાજપૂતાના તથા બુંદેલખંડમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ભૂખમરાને કારણે જાનહાનિ ન થતા તેની તેણે તકેદારી રાખી હતી. તેવી જ રીતે વાઇસરોય લોર્ડ નોર્થબુકે જ્યારે ઈસવીસન 1873થી 74માં બંગાળ બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે બર્મામાંથી મોટા ખર્ચે તાત્કાલિક ચોખા મંગાવીને તકેદારી બતાવી હતી. પરંતુ વાઇસરોય લોર્ડ લિટનના સમયમાં ઈસવીસન 1876થી 78ના 2 વર્ષો દરમિયાન પડેલો દુષ્કાળ પાછળના બધા વર્ષોથી ઘણો જ ભયંકર હતો. તે સમયના દુષ્કાળમાં દક્ષિણ હિન્દ, મદ્રાસ, મુંબઈ, હૈદરાબાદ, મૈસૂર, પંજાબ અને મધ્ય હિન્દના પ્રદેશો સપડાયા હતા. સરકારે લગભગ 11 કરોડ રૂપિયાનો લખલૂટ ખર્ચ કર્યો હતો, છતાં બધા મળી લગભગ 50 લાખ માણસો મરણ પામ્યા હતા.
20 લાખ એકર જમીન બિનખેડાણ રહી અને 2 કરોડથી વધારેની મહેસૂલ જતી કરવી પડી હતી. પરંતુ આ ભયંકર નુકસાનને પરિણામે જ કાયમી દુષ્કાળ નીતિનો પાયો નખાયો હતો. સર રિચાર્ડ સ્ટેચીના પ્રમુખપણા નીચે એક કમિટી નીમવામાં આવી હતી. આ દુષ્કાળ કમિટીએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારને કઈ રીતે મદદ કરવી તેના નિયમો વિશે કેટલીક ભલામણો કરી હતી. આ ઉપરાંત સશક્ત માણસોને કામ આપવું તથા માત્ર અશક્તોને જ મફત મદદ આપવી, ઉપરાંત બિયારણ ખરીદવા લોન આપવી, મહેસૂલ માફ કરવું તેવી ભલામણોનો પણ સમાવેશ થતો હતો. વળી સરકારે દર વર્ષે પોતાના બજેટમાં 50 કરોડ દુષ્કાળ માટે અલગ રાખ્યા હતા, જેમાંથી દુષ્કાળ વખતે રેલવે, નહેરો વગેરે બાંધકામના કાર્યો હાથ ધરી શકાય તથા દુષ્કાળ રાહત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ લોર્ડ લિટનના બીજા એવા સુધારા જે છે નાણાકીય સુધારા વિશે. લોર્ડ લિટનને દુષ્કાળ નીતિ ઘડવામાં સહાય કરનાર સર જ્હોન સ્ટેચીએ તેને નાણાકીય નીતિ ઘડવામાં પણ એટલી જ સહાય કરી હતી. સ્ટેચીની સહાયથી વાઇસરોય લોર્ડ લિટને જે નાણાકીય સુધારા કર્યા તેની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, જેમાં પહેલું હતું મુક્ત વ્યાપાર પદ્ધતિ. લોર્ડ નોર્થબુકની મુક્ત વ્યાપાર પદ્ધતિને આગળ ધપાવીને ખાંડ તથા બીજી 29 વસ્તુઓ પરની આંતરિક જકાત નાબૂદ કરી લોર્ડ લિટન તો બધી જ વસ્તુઓ પરથી જકાત નાબૂદ કરવા માંગતો હતો, પરંતુ દુષ્કાળ તથા અફઘાન વિગ્રહને કારણે જકાતની બધી જ આવક જતી કરવાનું સરકારને પોસાય તેમ ન હતું. લોર્ડ કેનિંગના વખતથી ઇંગ્લેન્ડના જાડા કાપડ પર 5% જકાત હતી. તે લોર્ડ લિટને મુક્ત વ્યાપારને નામે નાબૂદ કરી અને ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને રાહત આપવાની તક તેણે ઝડપી લીધી. એટલે લોર્ડ લિટનની મુક્ત વ્યાપારની નીતિથી હિંદના ઉદ્યોગોને બદલે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વધારે ફાયદો થયો હતો, જેથી હિંદની પ્રજા લોર્ડ લિટનથી ખૂબ જ નારાજ થઈ હતી. બીજો જેવો સુધારો છે જે છે મીઠાનો ઇજારો સરકાર હસ્તક. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ લિટને દેશભરમાં મીઠું ઉત્પાદન કરવાનો ઇજારો સરકાર હસ્તક લઈ લીધો હતો. એ પહેલા જુદા જુદા પ્રાંતોમાં મીઠાના જુદા જુદા ભાવો હતા. તેને કારણે દેશી રાજ્યોમાંથી દાણચોરીનું મીઠું આવતું અટકાવવા માટે સરકારને 12,000 માણસોનો કસ્ટમનો કાફલો રાખવો પડતો હતો. જો કે લોર્ડ મેયો અને લોર્ડ નોર્થબુકે આ બાબતમાં દેશી રાજ્યો સાથે સમજૂતી સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તેઓ બહુ સફળ થયા ન હતા. લોર્ડ લિટનની કાઉન્સિલના નાણાં ખાતાના વડા સર જ્હોન સ્ટેચીએ મીઠું ઉત્પન્ન કરતા દેશી રાજ્યો સાથે વાટાઘાટા કરી અમુક નક્કી રકમના બદલામાં મીઠાનું ઉત્પાદન કરવાનો ઇજારો બ્રિટિશ સરકાર હસ્તક લઈ લીધો, જેથી દાણચોરોને મળતો નફો બંધ થતા સરકાર કસ્ટમના કર્મચારીઓનો કાફલો ઘટાડી શકી. પરંતુ આનાથી હિન્દુસ્તાનની પ્રજાને તો રોજબરોજની ઉપયોગી ચીજ મોંઘી પડી ગઈ. સરકારે સમગ્ર હિંદ માટે મીઠાના સમાન ભાવ બાંધ્યા. તેથી જે પ્રદેશમાં મીઠું ઉત્પન્ન થતું તે પ્રદેશમાં તેમને પહેલા કરતાં અત્યંત મોંઘું મીઠું મળવા માંડ્યું હતું, જેથી પણ લોકોના મનમાં સરકાર માટે કડવાશ ઊભી થઈ અને તે પ્રદેશમાં લિટન અપ્રિય બન્યો. વિદ્યાર્થી મિત્રો, એવો એક બીજો સુધારો છે જે છે સનંદી નોકરીઓ અંગેનો સુધારો. વિદ્યાર્થી મિત્રો, લોર્ડ લિટનના સનંદી નોકરીઓમાં હિન્દીઓને દાખલ કરવા અંગેના વલણને ભાગ્યે સંતોષકારક ગણી શકાય છે. ઉલટું તેનાથી તો હિન્દુસ્તાનના તેજસ્વી અને પ્રતિભાયુક્ત યુવાનોનો લોર્ડ લિટને અસંતોષ જ વહોરી લીધો હતો. ઈસવીસન 1835માં નક્કી કર્યા મુજબ સનંદી નોકરીઓમાં દાખલ થવા ઈચ્છનારે પરીક્ષા દ્વારા પોતાની લાયકાત સાબિત કરવાની હતી. પરંતુ એક તો આ પરીક્ષા ઇંગ્લેન્ડમાં લેવાતી હતી અને બીજું ઇંગ્લેન્ડની યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ જ તે પરીક્ષા આપી શકતો હતો. એટલે તે સમયના હિંદના વાતાવરણમાં હિન્દુસ્તાનનો કોઈ પણ વિદ્યાર્થી નાની ઉંમરે ઇંગ્લેન્ડમાં જઈ ત્યાંના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈમાં ઉતરી ઊંચો નંબર લાવે તે ઘણું જ મુશ્કેલ કાર્ય હતું. વળી ઈસવીસન 1860માં પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોની વય મર્યાદા 22 વર્ષની ઠરાવવામાં આવી હતી, જે 1866માં 21 વર્ષની અને 1879માં 19 વર્ષની કરવામાં આવી હતી. હિન્દુસ્તાનના યુવાનો માટે પોતાના જ દેશમાં ઊંચા હોદ્દાની નોકરીઓના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. આમ સનંદી પરીક્ષાની વયમર્યાદા ઘટવાને કારણે પણ લિટન અરખામણો બન્યો હતો. લોર્ડ લિટને આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો એક અલગ પ્રયત્ન કર્યો. લોર્ડ લિટને હિન્દી સનંદી નોકરી કરતા સહેજ નીચી શ્રેણીની નોકરીઓની જગ્યાઓ દાખલ કરી. તે SCS તરીકે જાણીતી થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે હિન્દી સનંદી નોકરી જે
SCS કક્ષાની કુલ જગ્યાઓની છઠ્ઠા ભાગની જગ્યા નવી SCSની જગ્યાઓમાં ફેરવી નાખવી અને તેના પર હિન્દમાં જન્મેલા લોકોની જ નિમણૂક કરવી. પરંતુ નિમણૂક આપવાની પ્રક્રિયા ગૂંચવણભરી હતી. SCSની જગ્યાઓ પર જે ઉમેદવારોને નિમવાના હોય તેમને માટે ઇંગ્લેન્ડની ICSની પરીક્ષા પસાર કરવાની જરૂર ન હતી, પરંતુ તેમના નામની ભલામણો પ્રાંતીય સરકારો દ્વારા થતી. તે ભલામણોને વાઇસરોય તથા હિન્દી વજવની મંજૂરી મળી. ત્યાર પછી ઉમેદવારને 2 વર્ષ કામચલાઉ નિમણૂક મળતી. તે પછી ઉમેદવારે ખાસ પ્રકારની ખાતાકીય પરીક્ષા પસાર કરવાની રહેતી અને તે પછી જ ઉમેદવારને કાયમી નિમણૂક મળતી હતી. આ સુધારાથી લોર્ડ લિટને હિન્દની ઉચ્ચ જગ્યાની નોકરીઓમાં સ્થાન પામવાની હિન્દના યુવાનોની મહત્વાકાંક્ષાને સંતોષવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને બહુ સફળતા મળી ન હતી, કારણ કે હિન્દના તેજસ્વી યુવાનો આવા અધકચરા સમાધાનકારી માર્ગને માન્ય કરે તેમ ન હતા. તેમને આ પ્રકારના હોદ્દા સ્વીકારવામાં રસ પણ ન હતો. તેથી ઉચ્ચ પ્રતિભાયુક્ત યુવાનોને બદલે નીચલી કક્ષાની નોકરીઓમાંથી ઓછી શક્તિવાળા માણસો પ્રમોશન મેળવીને આ જગ્યાઓ પર આવવા લાગ્યા. તેથી 8 વર્ષ બાદ આ પ્રકારની સેવા શ્રેણી બંધ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આપણે લોર્ડ લિટન દ્વારા કરવામાં આવેલ જે 3 પ્રકારના સુધારાની વાત કરી, એ ત્રણેય સુધારાઓથી લોર્ડ લિટનને યશ મળવાને બદલે અપયશ જ વધારે મળ્યો હતો. તેનું કારણ એ હતું કે લિટન પોતાની તુમાંકીભરી અને સામ્રાજ્યવાદી મનોદશાને કારણે પોતાના કાર્યોની હિન્દની જનતા પર શી અસરો પડે છે તે સમજવા તૈયાર જ ન હતો. પરિણામે હિન્દની જનતાની આકાંક્ષાઓને સમજવાને, તેને સંતોષવાનો પ્રયત્ન કરવાને બદલે તેમના અસંતોષમાં વધારો થાય તેવા જ કાર્યો લોર્ડ લિટનના હાથે થયા હતા. વિદ્યાર્થી મિત્રો, એટલું જ નહીં, લિટને બીજા 3 અવિચારિક કાર્યો કર્યા હતા જેનાથી તે વધારે અપ્રિય બન્યો હતો. એ 3 કાર્યોમાં પ્રથમ છે દિલ્હી દરબારનું આયોજન, બીજું છે હથિયારબંધી ધારો અને ત્રીજું છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ 3 કાર્યો વિશે વિગતે ચર્ચા કરીએ. જેમાંથી પહેલું છે ધ રોયલ ટાઇટલ એક્ટ અને દિલ્હી દરબાર. ઈસવીસન 1876માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ધ રોયલ ટાઇટલ એક્ટ પસાર કર્યો. આ એક્ટ પસાર કરવાનો હેતુ રાણી વિક્ટોરિયાને તેના શાસનકાળના 40મા વર્ષની ઉજવણી પ્રસંગે કેસરે હિન્દ એટલે કે હિન્દની સામાક્ષીનું બિરુદ અર્પણ કરવાનો હતો. તે પ્રસંગને શાનદાર રીતે ઉજવવા માટે લોર્ડ લિટને ભવ્ય દરબાર ભર્યો હતો. આ સમયે ઈસવીસન 1876 થી 78નો ભયંકર દુષ્કાળ હિન્દુસ્તાનના બધા જ પ્રાંતોમાં ફેલાયેલો હતો. બરાબર તે જ સમયે હિન્દુસ્તાનના દ્રવ્ય બળ પર અને માનવ બળનો ભવ્ય વૈભવ બ્રિટિશ સામ્રાજ્યની સામાક્ષીના પગ પાસે આળોટે છે એવો દેખાવ કરતા આ સમારંભે હિન્દુસ્તાનના દિલમાં કારી ઘા કરી હતી. જ્યારે દેશમાં ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો હતો ત્યારે લિટનની સરકારે દરબાર યોજવા પાછળ લખલૂટ ખર્ચ કર્યો હતો. આ ઘટનાથી ભારતના લોકોમાં રાષ્ટ્રીય સ્વમાન ભંગની ભાવના જાગી, જે ખરેખર દેશ માટે છુપા આશીર્વાદ રૂપ નીવડી હતી. લાલા લજપતરાયના જણાવ્યા પ્રમાણે આ દરબારથી દેશના રાજાઓ મિત્રો મટીને ખંડિયા રાજાઓની સ્થિતિમાં આવી ગયા હતા. ભારત ભારતીયો માટે જ છે અને પોતાનો દેશ પોતાના માટે જ છે એવી ભાવના ભારતીયોમાં ફેલાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા સુધારાની વાત કરીએ, જે છે હથિયારબંધી ધારો. એક જ વર્ષમાં લિટને 2 દમનકારી કાયદાઓ પસાર કરી ભારતના લોકોની સ્વતંત્રતા નષ્ટ કરવા પ્રયાસ કર્યો હતો. આ હથિયારબંધી ધારા દ્વારા તેણે સરકારી પરવાના વિના હથિયારો હોવા, રાખવા કે તેના વેપાર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદાના ઉલ્લંઘન માટે વધુમાં વધુ 7 વર્ષની જેલ સુધીની કડક સજાની જોગવાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ પરવાના બહુ ઓછા લોકોને આપવામાં આવેલ, પરંતુ આ કાયદો યુરોપિયનો, એંગ્લો ઇન્ડિયનો અને સરકારી અમલદારોને લાગુ પડતો ન હતો. તેથી જાતીય ધૃણાના બીજ વવાયા હતા અને પરોક્ષ રીતે રાષ્ટ્રવાદી ચળવળને વેગ મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ વર્નાક્યુલર પ્રેસ એક્ટ, જે ઈસવીસન 1878માં લાગુ કરવામાં આવ્યો. પોતાની સામ્રાજ્યવાદી મનોદશા સંતોષવા માટે લોર્ડ લિટને
તથા ઇંગ્લેન્ડમાંના તેના ઉપરી અધિકારી બ્રિટિશ પ્રધાનમંડળે અફઘાનિસ્તાન પર યુદ્ધ લાદ્યું હતું, જે દ્વિતીય અફઘાન વિગ્રહ તરીકે જાણીતું થયું છે. દ્વિતીય અફઘાન વિગ્રહને પરિણામે હિન્દની તિજોરી પર ભયંકર ખર્ચ પડ્યો હતો. તેથી દેશના રાષ્ટ્રીય નેતાઓ અને વર્તમાનપત્રોએ સરકારી નીતિની કડક ટીકા કરવા માંડી હતી. તેથી લોર્ડ લીટને ઈસવીસન 1878ના વર્ષમાં વર્તમાનપત્રોનું ગળું રૂંધી નાખવા માટે વર્નાક્યુલર પ્રેસ એક્ટ, જે દેશી ભાષાના અખબારોને લગતો કાયદો તરીકે ઓળખાય છે, એ વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કર્યો. આ કાયદા મુજબ કોઈ પણ મુદ્રક કે પ્રકાશકને સરકાર પ્રત્યે અસંતોષ ફેલાવે એવું લખાણ લખવાની કે છાપવાની મનાઈ કરવામાં આવી હતી. આ કાળો કાયદો માત્ર દેશી ભાષાઓ જેમ કે બંગાળી, મરાઠી ભાષા, હિન્દી ભાષા, પંજાબી વગેરેમાં પ્રસિદ્ધ થતા અખબારોને જ લાગુ પડતો હતો. અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થતા અખબારો આ કાયદાથી મુક્ત હતા. આ કાળા કાયદાને કારણે પણ હિન્દુસ્તાનના જાગૃત પ્રજાજનો લોર્ડ લીટન વિરુદ્ધ ઉકળી ઉઠ્યા હતા. ટૂંકમાં લોર્ડ લીટનની આંતરિક નીતિના બધા જ પાસાઓએ તેને હિન્દુસ્તાનની પ્રજામાં અપ્રિય બનાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, લીટને બ્રિટિશ સામ્રાજ્યની શક્તિ અને પ્રતિષ્ઠા વધારવા પર ભાર મૂક્યો હતો. આગળ વધવાની નીતિ અપનાવીને અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ કર્યો હતો. રાણી વિક્ટોરિયાને કેસરી હિન્દની પદવી અપાવી સામ્રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. પરંતુ ભારતીય રાષ્ટ્રવાદીઓએ લીટનની નીતિઓની કડક ટીકા કરી હતી. વર્નાક્યુલર પ્રેસ એક્ટને ભારતીયોએ મોઢું બંધ કરનારો કાળો કાયદો તરીકે ઓળખાવ્યો હતો. હથિયારબંધી ધારાને ભેદભાવપૂર્ણ ગણાવી વિરોધ કર્યો હતો અને પ્રેસ સ્વતંત્રતા પર પ્રતિબંધ સામે રાષ્ટ્રીય ચળવળનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી વાઇસરોય લોર્ડ લીટન વિશે. ફરી આપણે આ જ પ્લેટફોર્મ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં મળીશું એક નવા જ ટોપિક સાથે. નમસ્કાર.